વાઇબ્રન્ટ ગુજરાત 2027ને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેનેડાના પ્રવાસના બીજા દિવસે ગુજરાત માટે મહત્વપૂર્ણ રહ્યો છે. ટોરેન્ટોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે મહત્વના રાઉન્ડ ટેબલ બેઠકો યોજી હતી. પ્રથમ બેઠકમાં ટાઈ ધ ઇન્ડસ એન્ટરપ્રાઇઝ એન્ડ ટીઆઈટી ટોરેન્ટોના અંદાજે 30 પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્ટાર્ટઅપ, ફાઉન્ડેશન, ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે ટેકનોલોજી, ઇનોવેશન અને ફિનટેક, ફાઇનાન્શિયલ સર્વિસ અને પબ્લિક પોલિસીના ક્ષેત્રમાં ગુજરાત અને કેનેડાની કંપનીઓ વચ્ચે સહયોગ વધારવામાં ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, રોકાણકારોને અનુકૂળ નીતિઓ અને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી આપી હતી. ટાઈ ટોરોની સ્થાપના 2000માં થઈ હતી અને વૈશ્વિક સ્તરે કેનેડિયન ઉદ્યોગકારો, રોકાણકારો અને બિઝનેસ લીડર્સ જોડવાની મહત્વની ભૂમિકા ભજવે છે. સોફ્ટવેર, હાર્ડવેર, હેલ્થકેર, બાયોટેક, મીડિયા, ટેલિકોમ અને ફાઇનાન્સ સહિતના વિવિધ ક્ષેત્રોમાં લોકો તેનો સભ્ય છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ એટલે કે CHCC સાથે પણ રાઉન્ડ ટેબલ બેઠક કરી હતી. CHCC એ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027માં ભાગીદારો માટે ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ આ ઉત્સાહને આવકારી ગુજરાતમાં રોકાણ અને ઇનોવેશન અને બિઝનેસ સ્કેલિંગ માટે નવી તકો શોધવા આમંત્રણ આપ્યું હતું. બેઠકમાં મુખ્ય સચિવ M.K. દાસ, નાણાં વિભાગના અપર મુખ્ય સચિવ T. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગના અપર મુખ્ય સચિવ મમતા વર્મા સહિત ગુજરાતના પ્રતિનિધિ મંડળના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા અને ગુજરાત અને કેનેડા વચ્ચે B2B જોડાણ અને રોકાણ અને આર્થિક ભાગીદારીને વધુ વેગ આપવા અપેક્ષા છે તેમ તેઓએ જણાવ્યું હતું. આ અંગેની માહિતી 26 ઓગસ્ટના બપોરે 1:30 વાગે મળી હતી.